ગુડ મોર્નિંગ. હાલેલુયા. પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથારું આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. વિશેષ આ સમય પિતા બાપે પૂરો પાડ્યો કે આપણે તેમના જીવંત વચનો, જે જીવંત પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આપણે વાંચીએ છીએ, રોજે રોજ એક અધ્યાયનું આપણે વાંચન કરીએ છીએ. એ સમય છે અને આજે આપણે પિતા બાપના જીવંત વચનો વાંચવાના છે અને તે અધ્યાય છે ગીતશાસ્ત્રનો 7મો અધ્યાય. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને લાઈક પણ અવશ્ય કરો. અમારા આ નમ્ર પ્રયાસને વધુ ઉત્તેજન મળે છે તમારી એક લાઈક અને સબસ્ક્રાઈબથી. જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેવા તમામ ભાઈ બહેનોને અમે હૃદયથી આભાર માનીએ છીએ. તો ચલો આજના વચનોમાં જોઈશું તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આ પળ, આ ઘડીએ તમે મને આપી કે અમે તમારા જીવંત વચનો જે અમને અમારી માતૃભાષામાં મળ્યા છે તે વાંચી શકીએ. એને માટે પણ તમારો આભાર માનીએ છીએ. આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે તેવા સઘળા લોકોને પર તમારી આશીષની વર્ષા થવા દો. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં માંગીએ છીએ, સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 19મું પુસ્તક ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય. હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. જે સઘળા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો. રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે અને મને છોડાવનાર કોઈ મળે નહીં. હે મારા ઈશ્વર યહોવા, જો મેં એમ કર્યું હોય, જો મારા હાથમાં કંઈ ભૂંડાઈ હોય, જો મારી સાથે શાંતિમાં રહેનારનું મેં ભૂંડું કર્યું હોય, હા, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે, તો ભલે શત્રુ મારી પાછળ પડીને મને પકડી પાડો. આ મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરો અને મારી આબરૂ ધૂળમાં મેળવી દો. હે યહોવા, તમે કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ ઊભા થાઓ. મારે માટે જાગ્રત થાઓ. તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે. લોકોની સભા તમારી આસપાસ ભેગી થાય. તમારા રાજ્યાસન ઉપર તમે ઉચ્ચ સ્થાને પાછા પધારો. યહોવા લોકોનો ન્યાય કરે છે. હે યહોવા, મારા ન્યાયપણા પ્રમાણે તથા મારામાં જે ન્યાયપણું છે તે પ્રમાણે મારો ન્યાય કરો. દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હૃદયને તથા અંતઃકરણને પારખે છે. મારી ઢાલ ઈશ્વર છે, તે યથાર્થ હૃદયવાળાઓને તારે છે. ઈશ્વર ન્યાયાધીશ છે. હા, ઈશ્વર રોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. જો માણસ પાપથી ન ફરે તો તે તેની તલવાર ઘસશે. તેમણે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે. વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યા છે. તે પોતાના બાણને બળતા તીર કરે છે. તે ભૂંડાઈથી કષ્ટાય છે. હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે અને જૂઠને જન્મ આપ્યો છે. તેણે ખાડો ખોદ્યો છે
અને જે ખાઈ તેણે ખોદી તેમાં તે પોતે પડ્યો છે. તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે અને તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે. હું યહોવાના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ અને પરસ્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ. પ્રભુ આ વચનોને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. હે આકાશવાસી અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા, અમારા જીવનમાં સુંદર તમે દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. આ પ્રભુતા જે વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષની વર્ષા વરસાવો અને જે તમારા દીકરા દીકરીઓ વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એક વ્યક્તિને પ્રભુ તમારો નિરોગી ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. અને જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપો, એમના આંસુ તમે લૂછો પ્રભુ. એ તો બસ અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. તમારું આવું પ્રભુ પિતા એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ કે તમે આંખના પલકારામાં પણ આવી શકો છો. હા પ્રભુ, અમે જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે હંમેશા પ્રભુ અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડીએ અને અમે 5 પ્રભુ મૂર્ખી નહીં પણ 5 ડાહી દીકરીઓ બનીએ અને અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય, પણ હંમેશા પ્રભુ અમે ભરી રાખીએ એવું તમે થવા દેજો. તમારા આત્મિક શણગારો પ્રભુ અમે સજીએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરજો પ્રભુ. જ્યાં જ્યાં જો તમને લોકો ઓળખતા નથી, તમારું નામ પણ નથી લેતા પ્રભુ, અને એવા ઘણા બાળકો છે પ્રભુ કે જેઓ તમને ઓળખે છે છતાં પણ પ્રભુ ના ઓળખતા હોય એવું કરે છે, ત્યારે બાપ એવા દીકરા દીકરીઓને અમે તમારી પાસે લાવીએ છીએ કે દીકરા દીકરીઓના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. ગમે તેવું પ્રભુ પહાડ જેવું હૃદય હોય પણ તમે એને નમ્ર કરનાર પ્રભુ તમે છો, ત્યારે હૃદયો તેને નમ્ર કરો અને દીકરા દીકરીઓ પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. કોઈ પણ બાળક નાશમાં ન જાય એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, અનેક બાળકો પ્રભુ ઘૂંટણે પડે અને તમને પ્રભુ તરીકે સ્વીકારે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છે પ્રભુ, કે જ્ઞાન બુદ્ધિ અને ડહાપણથી ભરો અને આ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. અમે શું માગીએ, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો અને પૂરું પાડો છે. સર્વ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.